પ્રોસેસ કરી ખાવાની. યારનું લેસન ચેક કરવાનું છે કાલે લખતું નથી. અલા તું ખાતો કેમ નથી? બહુ શાંત બેઠો છે. યાર ખબર નહીં પણ 2 દિવસથી દાંતમાં દર્દ છે. લાય મને બતાય. આ તો દાંતમાં કાળા ડાઘ જેવું દેખાય છે. આ તો સળા જેવું લાગે છે. શું તમારા દાંતમાં બી સડો લાગેલો છે? તો વાંધો નહીં, મેં છું ને. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર પાર્થ અને આજે મેં તમારી સાથે વાત કરીશ દાંત પર સડો કઈ રીતને લાગે કે દાંતમાં સડો કઈ રીતને લાગે. ખાસ મિત્રો, મેં તમને વાત કરીશ કે ખાસા લોકોના મનમાં સવાલ હોય છે કે આપણે ચોકલેટ તો ખાતા નથી તો પણ આપણા દાંત સડી જાય છે, તો સડો લાગવાનું કારણ શું છે? હવે તમને મેં કહું છું કે દાંત પર સડો લાગવાનું કારણ છે દાંત પર જમવાનું ફસી જાય કે ચોંટી રહે ત્યારે જ દાંત સડવાનું ચાલુ થાય છે. તો વાત એ છે કે જ્યારે આપણા દાંત પર જમવાનું ચોંટી રહે છે, બરાબર સાફ થતું નથી, મતલબ કે બ્રશ બરાબર પહોંચતું નથી કે બ્રશથી બરાબર સાફ નથી થતું, તે ટાઈમ પર શું થાય કે આપણા મોઢામાં જે બેક્ટેરિયા છે અને જે લાળ છે તે દાંતને ઓગાળે, મતલબ કે જે પહેલો ભાગ છે દાંતનો, જેને ઇનામલ કહીએ છીએ કે સૌથી હાર્ડેસ્ટ ભાગ કે કડક ભાગ આપણા દાંતનો, તેને છે ને જીવજંતુ મતલબ કે જે બેક્ટેરિયા મોઢામાં હોય તે જમવાનું ખાવાનું શરૂ કરે અને એ ખાવાનું કઈ રીતને શરૂ કરે કે કઈ રીતને ખાય, એક ટાઈપનું એસિડ બનાવે છે અને એ એસિડ શું કરે આપણા દાંતને ઓગાળે છે. હવે જ્યારે સડો લાગે ને તો આપણે ખબર કઈ રીતને પડે, આપણા દાંત પર છે ને નહીં જેવો કાળો ડાઘ દેખાય, બરાબર, એકદમ ઝીણી કંઠો પણ એ કોઈ દિવસ છે ને દુખે ના, બરાબર, ખાલી દાંત પર કાળો દાગ દેખાય. હવે જ્યારે કાળો દાગ દેખાય ને એનો મતલબ છે કે આપણો દાંત છે ને ખરાબ થવાનું ચાલુ થઈ ગયું છે. હવે આપણે શું કરવું જોઈએ? આપણે એ દાંતનો સડો સાફ કરીને સિમેન્ટ ભરવાની છે. આની માટે મેં સ્પેશિયલ વિડીયો બનાવીશ અને તમને સમજાવીશ કે આપણને દાંતની કાળજી કઈ રીતને લેવાની છે. તો શું છે કે જ્યારે પહેલા ભાગમાં તો આપણે ધ્યાન ના આપીએ કે સડો લાગેલો છે કે કાળો ડાઘ છે મોઢામાં કે દાંત પર, પણ જ્યારે હવે બીજા ભાગમાં જાય ને તો આપણને ઠંડુ ગરમ ખાવા પર સેન્સિટિવિટી કે ઝાટકા મારવાનું ચાલુ થઈ જાય છે. તો હવે ટાઈમ આવી ગયેલો છે કે હવે આપણાને દાંતની સફાઈ કે દાંતના સડાને સાફ કરીને ભરવાની ખાસ જરૂર છે. કમતે જ્યારે દાંતનો સડો ત્રીજા ભાગમાં પહોંચે છે ત્યારે દુખાવો શરૂ થઈ જાય છે. કેમ? કમતે દાંતનો સડો ત્રીજા ભાગમાં નસ સુધી પહોંચી ગયો છે. હવે એ બધી જાણકારી મેં તમને બીજા વિડીયોમાં બતાવીશ, પણ અત્યારે ખાસ તમને એ જાણવાનું છે કે આપણા દાંતમાં સડો ક્યારે લાગે અને કઈ રીતને લાગે. જ્યારે જમવાનું ચોંટી જાય છે અને દાંત પરથી વ્યવસ્થિત સફાઈ થતી નથી ત્યારે. તો હવે મિત્રો તમને એક વાત કહું છું મેં કે તમારા દાંતમાં જ્યારે પણ કાળો ડાઘ દેખાય કે ઠંડુ ગરમ ખાવા પર સેન્સિટિવિટી શરૂ થઈ જાય છે તો દાંતના દવાખાને જનોર ફોસી ડેન્ટલ કેર પર પધારો. કે કોઈ બી વધારે માહિતી જોતી હોય તો મારા અપોઇન્ટમેન્ટ નંબર પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. વધુ માહિતી માટે ફોસી ડેન્ટલ કેર પધારો.